માંથી ઉત્પન્ન થયા. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદવૈશ્યઃ પદભ્યામ કુશુદ્રો અજાયત. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. એટલે હે વિદુરજી, તમને આ પૃથ્વી ઉપર કોઈ પણ જીવ દેખાય એને એવી ભાવનાથી દેખો કે સ્વયં ભગવાનનો અવતાર છે. તમે બ્રાહ્મણને જુઓ તો એવી ભાવના કરો કે હું ભગવાનના મુખારવિંદના દર્શન કરું છું. તમે કોઈ ક્ષત્રિયને જુઓ તો એમ દર્શન કરો કે ભગવાનની ભુજાઓના હું હાથના દર્શન કરું છું. બ્રાહ્મણ એટલે મુખ. ધર્મનું શિક્ષણ બ્રાહ્મણ આપે છે. ધર્મની રક્ષા બ્રાહ્મણોને કરવાની હોય છે. અને પછી ક્ષત્રિય આવે. ક્ષત્રિય એટલે અધર્મીઓને દંડ આપે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હોય, ધર્મની જે રક્ષા કરે એને ક્ષત્રિય કહેવાય છે. ઉરુ તદસ વૈશ્ય, પેટમાંથી સાથળમાંથી વૈશ્ય એટલે કે વૈશ્ય જાતિ વેપારીઓ ઉત્પન્ન થયા. એમને સમગ્ર સૃષ્ટિનું પોષણ કરવાનું હોય. અને શુદ્રો ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયા હોય એમને સેવા કરવાની. એટલે આપણા ધર્મશાસ્ત્રીની અંદર કોઈ વર્ણનું અપમાન નથી બતાવ્યું. બ્રાહ્મણ દેખાય તો મુખારવિંદના દર્શન કરો, ક્ષત્રિય દેખાય તો ભુજાના દર્શન કરો, વૈશ્ય દેખાય તો ભગવાન ઉરુ એટલે સાથળના દર્શન કરો, અને કોઈ શુદ્ર દેખાય તો ભગવાનના ચરણ બિંદુને આપણે દર્શન કરીએ છીએ એવી ભાવના કરવાની. તો વિરાટ પુરુષની ઉત્પન્ન થયું. અને એ વિરાટ પુરુષને ઘણા આ નદીઓ છે ને એ ભગવાનની નાડીઓ છે. આ વૃક્ષ છે એ ભગવાનના કેસ રૂવાડા છે. એટલે પ્રકૃતિનું જતન કરવાનું પણ બતાવ્યું છે. અત્યારે તમે જુઓ યજ્ઞના ધુમાડા ઓછા છે, મિલોના ધુમાડા વધારે છે. યજ્ઞ બંધ થઈ ગયા છે. પ્રકૃતિનો નાશ થયો છે. શિયાળાનો ઋતુ પરિવર્તન થવા હોવા છતાં હજુ ગરમીનો આપણને અહેસાસ લાગે છે. કેમ કે પ્રકૃતિનું કોઈએ પોષણ કર્યું નથી, એનું શોષણ કર્યું છે. મોટા આપણે ફતવાઓ તો કરીએ, વૃક્ષારોપણ કરીએ છીએ, પણ એ વૃક્ષ વાવ્યા પછી એને કોણ પાણી રેડવા ગયું? છાપામાં ટીવીમાં આવી જાય એટલે વાત પૂરી, એમાં દેખાઈ ગયા. પછી પાછળ પેલા ઉછેર્યું કે ન ઉછેર્યું ને કોઈ પડી પૂછતું નથી. એટલે વૃક્ષનું જતન કરો. પ્રકૃતિ હશે તો આ પ્રાણ બચશે. તમે જુઓ કેટલા વર્ષ કોરોનાનો ગાળો રહ્યો, કેટલા મહિના રહ્યો, મહિનો 1.5 વર્ષ રહ્યો. ત્યારે તમે જોજો કેટલી હવા શુદ્ધ થઈ હતી. ગંગાનું જળ કેટલું શુદ્ધ બન્યું હતું. કેમ? ધુમાડા બંધ થઈ ગયા હતા. સાધનોના હરવા ફરવાનું, જેવું તેવું ખાવાનું એ બધું બંધ થઈ ગયું હતું. એટલે પ્રકૃતિનું જતન થાય. જ્યાં ધુમાડા બંધ થાય ત્યાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. અને આ પ્રકૃતિનું જતન નહીં કરો, વૃક્ષોનું જતન નહીં કરો તો વરસાદ નહીં આવે. વરસાદ નહીં આવે તો અન્ન નહીં પાકે. અન્ન નહીં પાકે તો માણસ જીવશે નહીં. ભણ્યા વગર માણસ જીવી શકે, પણ ખાધા વગર માણસ જીવી શકે. મોટામાં મોટું જે દાન હોય અન્નનું દાન છે. એટલે પ્રકૃતિનું જતન કરજો. સમયના અભાવ થોડું તમને આ પણ કહી દઈશું. વૃક્ષો વાવજો, પણ જ્યાં સુધી ઉછેરીને મોટો એના મૂળિયા સજલ ના થાય, નદીને મળતા ના થાય ત્યાં સુધી એનું જતન કરજો. ત્યારે આ વિરાટ પુરુષ, આ જગત છે, વિરાટ પુરુષની ધારણા બતાવી છે. અને આપણા શંકરાચાર્ય મહારાજ પણ એવું જ માનતા હતા કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. જગત, મેં કહ્યું પેલા દિવસે કે જગત આપણને ક્ષણે ક્ષણે બદલાતું દેખાય છે. બાળકને જુદું દેખાય, વૃદ્ધને જુદું દેખાય, યુવાનને જુદું દેખાય, સ્ત્રીને જુદું દેખાય, પુરુષને જુદું દેખાય. એમ જગત ક્ષણે ક્ષણે બદલાય છે. પણ આત્મા એ જ સાચું સાથી શરીરનો. એટલે વિરાટ પુરુષની ધારણા બતાવી છે. પછી એ વિરાટ પુરુષની ધારણાથી ભગવાનને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ. ભગવાન શેષ શૈયા ઉપર સુતેલા છે. એવામાં બ્રહ્માજી, ભગવાનની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયું છે.
ભગવાનની નાભીમાંથી કમળ થયું અને એ કમળમાં બ્રહ્મા બેઠેલા જોયા. બ્રહ્માએ ચારે બાજુ નજર ફેરવી એટલે એમને 4 મસ્તક થયા. 4 મસ્તકથી 4 વેદની એમને રચના કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 વેદ બ્રહ્માજીએ રચ્યા છે. બ્રહ્માજી વિચાર કરે છે, હું ક્યાંથી આવ્યો? તો કમળના નાળની અંદરથી આવ્યો છું. તો ભગવાન બ્રહ્માજી નીચે ભગવાનનો પત્તો લગાવવા ગયા, પણ કાંઈ મળ્યું નહીં. વળી પાછા આવીને બેસી ગયા અને આકાશમાંથી 2 શબ્દો સંભળાવ્યા, ત અને પ. તપ કરો, તપ કરો. એટલે વળી પાછા બ્રહ્માજી તપ કરવા માટે બેઠા છે. તપ કરતા કરતા બ્રહ્માજીને એવો ભાસ થયો અને ભગવાન આદિનારાયણના એમને દર્શન થયા છે. અને ભગવાને કહ્યું છે કે હે બ્રહ્માજી, હવે તમે સૃષ્ટિ રચવાનો આરંભ કરો. ત્યારે બ્રહ્માજીએ 10 પ્રકારની પ્રથમ સૃષ્ટિ રચી છે. એ સૃષ્ટિ બહુ ચાલી નહીં. પછી પોતાના મનથી માનસિક પુત્રો ઉત્પન્ન કર્યા, ઋષિઓ ઉત્પન્ન કર્યા. નારદજી એમના ખોળામાંથી થયા, કરદમ એમની છાયામાંથી થયા. બધા 9 ઋષિઓ ઉત્પન્ન થયા છે. ઋષિઓને બ્રહ્માજીએ કહ્યું કે હે મહારાજ, હવે તમે સૃષ્ટિની રચના કરો, સંસારનો વધારો કરો. છતાં પણ એમને સૃષ્ટિનો વિસ્તાર ન કર્યો. વળી પાછો બ્રહ્માજીને ક્રોધ ચડ્યો, પોતાનું શરીર નાશવંત કર્યું, બીજો બ્રહ્મા બન્યો. એ બ્રહ્માજીએ વળી પાછું તપ કર્યું. એમાંથી બ્રહ્માજીના શરીરમાંથી એક જોડલું ઉત્પન્ન થયું. એ જોડલામાં એક સ્ત્રી અને એક પુરુષ ઉત્પન્ન થયા. એ જોડલું હતું બીજું કોઈ નહીં, મનુ અને શતરૂપા. એ બ્રહ્માજીએ જોડલું ઉત્પન્ન કર્યું, મનુ અને શતરૂપા. અને એ હાથ જોડીને બ્રહ્માજીને કહે છે કે મહારાજ આજ્ઞા કરો. ત્યારે મનુ અને શતરૂપાએ કહ્યું, મહારાજ, બ્રહ્માજીએ કહ્યું કે હે મહારાજ, તમે સૃષ્ટિનો વધારો કરો. હવે તમે મૈથુની સૃષ્ટિનો આરંભ કરો. જોડલું ઉત્પન્ન થયું એટલે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અને ભગવાન મનુએ જે સંતાન ઉત્પન્ન કર્યા, 5 સંતાન એનાથી ઉત્પન્ન થયા. 3 દીકરીઓ થઈ અને 2 પુત્ર થયા. મનુના 5 સંતાન છે, 3 દીકરીઓ અને 2 પુત્ર. 3 દીકરીઓનું નામ છે આકુતિ, પ્રસૃતિ અને દેવહૂતિ. અને 2 પુત્ર છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આ 2 મનુ મહારાજના પુત્ર છે. 3 દીકરીઓ છે. અને એ દ્વારા આપણા વંશની વૃદ્ધિ થઈ, એનાથી આપણો આગળ વધારો થયો. મનુના પુત્ર હોવાથી આપણે બધા મનુષ્યો કહેવાયા છે. પણ મનુ મહારાજે વળી પાછા હાથ જોડી બ્રહ્માજીને કહ્યું કે મહારાજ, હવે આ પૃથ્વી તો જળમાં એક અસુર લઈ ગયો છે, મારે પ્રજા ઉત્પન્ન કરીને રાખવી ક્યાં? ત્યારે બ્રહ્માજી વિચાર કરે છે કે હા, આ બુદ્ધિશાળી પ્રાણી છે. હો, કોઈએ મને આવું પૂછ્યું નહીં, આને આ પૂછ્યું એટલે આ મારો સૃષ્ટિનો વધારો કરશે. એટલે બ્રહ્માજી વિચાર કરે છે. એવામાં એમને થોડી છીંક આવી અને છીંકમાંથી નાકમાંથી અંગૂઠા જેવડું ટેરવું એવું વરાહ નીકળ્યું. અને બધા જોતા રહ્યા, ઋષિઓ, મનુ મહારાજ, બ્રહ્માજી. અને જોત જોતામાં એ અંગૂઠા જેવડું વરાહ મોટું હાથી જેવડું બન્યું અને ગર્જના કરવા લાગ્યું. બ્રહ્માજી વિચાર કરે છે કે મારા નસકોરામાંથી આ કેમ ઉત્પન્ન થયા? બ્રહ્માજીએ જાણી લીધું સમાધિ દ્વારા કે આ વરાહ ભગવાન ઉત્પન્ન થયા છે અને પૃથ્વીને લઈ અને બહાર આવશે. એ વરાહ મોટું થયું હાથી જીવડું અને પોતાની નાસિકાથી સૂંઘતા સૂંઘતા સમુદ્રમાં ગયો છે. સમુદ્રમાં એક દૈત્ય રહે છે, હિરણ્યાક્ષ. એની સાથે ભગવાને યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષનો વધ કરી અને પૃથ્વીને પોતાના અગ્રભાગે રમાડતા રમાડતા બહાર લાવી અને સમુદ્રના એક કિનારા ઉપર સ્થાપિત કરી છે. પૃથ્વી કોઈના બાપની છે નહીં, પૃથ્વી કોની છે? ભગવાનની છે. એટલે સવારે વહેલા ઉઠીને એને પ્રાર્થના કરો, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમક્ષવ મે. ધરતી કોઈની થઈ નથી અને થવાની નથી. એટલે ભગવાને કહ્યું છે કે આ ધરતી ભગવાનની પત્ની છે. સમુદ્ર વસને દેવી પર્વત વિષ્ણુ પત્ની. એને માં કરીને માગણી કરો ને, માં કરીને માગણી કરો ને તો માં બધું આપી દે.
પણ મારી કરીને લાગણી ધરાવો ને તો કોઈ આપે નહીં. એમ પૃથ્વીને અનેક આંચળો ભગવાને આપ્યા છે. અનેક આંચળોથી ધાવી અને આ દરેક જીવનું પોષણ માં કરે છે. એટલે ધરતીનું કોઈ દિવસ અપમાન ના કરતા. એ માતાને સવારે ઉઠતા વંદન કરજો. એ આપણી પૂજનીય છે. કારણ કે આપણા ઘણા બધા અપરાધો સહન કરે છે. માણસને જ્યારે ક્રોધ આવે ને ત્યારે જે હોય તે ક્યાં છૂટું ફેંકે છે? ધરતી ઉપર. એને વાગે. એ માં જ. અને જો આપણને ક્રોધ આવે છે અને એકવાર માને ક્રોધ આવે તો ખબર છે 2000 ની સાલમાં હલાવી નાખ્યા હતા. ઘરે ઘરે દીવા કરતા કરી દીધા હતા. એમને ક્રોધ આવી જાય ને તો આપણા બધાનું અચ્યુતમ કેશવમ એટલે એને માં કરીને માગણી કરો, એની રક્ષા કરો. એ જ ધરતી આપણી માં છે. ઉઠતા વેત ભગવાનનો આભાર માનો કે હે ભગવાન, નિર્જીવ સુતેલો આજે તે મને જગાડ્યો છે. અને એ જ જગાડે એ જગદીશ, એ જગતનો નાથ જગદીશ, જેને જગત બનાવ્યું છે એ જગદીશ કેવો હશે કે જે રમાડે, જગાડે, સુવાડે. એ પરમાત્માના ઉપકારો આપણા ઉપર છે. ભગવાન એ હિરણ્યાક્ષનો વધ કરી. હિરણ્યાક્ષ એટલે એક અસુર છે. એની કથા પણ આગળ આવશે. એને ભગવાનને વધ કરી અને પૃથ્વીને લાવી અને સમુદ્રના કિનારા ઉપર મૂકી છે અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. વળી પાછા વિદુરજીએ પૂછ્યું કે મહારાજ, આ હિરણ્યાક્ષને ધરતીને લઈને સમુદ્રમાં કેમ જતો રહ્યો હતો? એ કથા મને સંભળાવો. ત્યારે કહે છે કે મહારાજ, એનો ઇતિહાસ હું તમને કહું છું, સાંભળો. કે એકવાર કશ્યપ મુનિ તપ કરવા બેઠા હતા. સાંધ્યા સમય હતો અને સંધ્યાના સમયે પોતાની પત્ની દીતિના મનની અંદર કામ ઉત્પન્ન થયો અને લજ્જાએ વશ થઈ અને પોતાના ઋષિનું વસ્ત્ર ખેંચ્યું છે. અને ઋષિ ગભરાયા છે કે હે કલ્યાણી, અત્યારનો થોડો સમય થોભી જા, કારણ કે સમય સારો નથી. સંધ્યા સમય છે અને દીતિને કામ ઉત્પન્ન થયો છે કે હે ઋષિ, મને કામ પીડિત છું, મને મોહિત કરો. ત્યારે ઋષિએ કહ્યું છે કે હે ભદ્રે, થોડી વાર થોભી જા, અત્યારનો સમય સારો નથી, સંધ્યા સમય છે, માટે તું કામ ઉત્પન્ન ના કરીશ. પણ દીતિથી રહેવાય નહીં અને એને વસ્ત્ર ખેંચ્યું અને કશ્યપે એને મનોરથ પૂર્ણ કર્યો છે. પૂર્ણ કર્યા બાદ દીતિને પસ્તાવો થયો છે અને કશ્યપજીને કહે છે કે મહારાજ, મને ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે કશ્યપ કહે છે કે માતા, હવે તને ક્ષમા કરું કે ન કરું? તારામાં દોષ તો થઈ ગયો, કારણ કે મોટો પાપ કર્યો છે. એક સંધ્યાકાળનો દોષ, તે એનું અપમાન કર્યું, સમય ખરાબ હતો, તારું મન વિચલિત હતું અને તે મારું કયું માન્યું નહીં. 4 દોષ તારામાં આવ્યા છે. ત્યારે એ દીતિ કહે છે કે મહારાજ, ગમે તે હોય પણ અત્યારનો સમય ખરાબ કેમ? કે કારણ કે સાંજનો સમય હોય ને સંધ્યા આરતીનો, ત્યારે ભગવાન શિવજી પોતાના ગણોને લઈને વિહાર કરવા નીકળ્યા હોય છે. એટલે આપણે અત્યારે સંધ્યા સમય શું કરીએ છીએ? આરતી કરીએ, પૂજા કરીએ. મંદિરોમાં આરતી થતી હોય. સંધ્યા ટાઈમે આકાશના 2 દેવતાઓ છે, સૂર્ય અને ચંદ્ર. મન અને બુદ્ધિના દેવતા નિર્બળ હોય છે. મનના દેવતા કોણ છે? ચંદ્રમા. બુદ્ધિના દેવ છે સૂર્ય. આ બંને સંધ્યા ટાઈમે નિર્બળ હોય. ઉગતો સૂર્ય, આથમતો સૂર્ય અને ઉગતો ચંદ્ર આ નિર્બળ હોય. એ કશું જ કરી ન શકે. એટલા માટે બહુ શાંતિથી ભગવાનનું ભજન કરવામાં કહ્યું છે. એમાં વધારે દોષ આવે અને એવા સમયે ભગવાન પોતાના ગણોને લઈ પૃથ્વી પર વિચરણ કરતા હોઈએ ને આપણે જેવું તેવું ખાઈએ, જેવું તેવું બોલીએ, જેવું તેવું ખાઈએ, જ્યારે ત્યારે સુતા રહીએ પણ ચાલે નહીં. એટલે સંધ્યાનો સમય એવો છે 15-20 મિનિટ કે અડધો કલાક, એ સમયે ભગવાનની પૂજા કરો. પૂજા ના આવડે તો કાંઈ નહીં, બેઠા બેઠા ભગવાનનો જપ કરો, પણ મનને શાંત રાખો. એ સમય સાચવી લે, એનું જીવન સચવાય છે. એટલે મંદિરોમાં સંધ્યા ટાઈમે આરતી થાય છે. એટલે કશ્યપજીએ કહ્યું કે જા, તારા ગર્ભની અંદર 2 મહાન પુત્ર થશે. ભગવાને અવતાર લઈને તારા પુત્રને મારવા પડશે, આખી પૃથ્વીને જીતશે, લોકોને રંજાડશે. આવા તારા પરાક્રમી પુત્રો થશે. એ દુખી થઈ જશે, લોકોને સુખ નહીં આપે. ત્યારે દીતીએ કહ્યું છે કે મહારાજ, ભલે વાંધો નહીં, મને એ ગર્વ થયો કે મારા પુત્રને મારવા માટે ભગવાને જન્મ લેવો પડશે.
પણ કૃપા કરો કે મારા પુત્ર કોઈ બ્રાહ્મણના શાપથી ન મરે, કોઈ બ્રાહ્મણ એને ના મારે, કારણ કે બ્રાહ્મણનો જે દોષ કરે છે, બ્રાહ્મણનું અપમાન કરે છે અને નરકમાં પણ ઉદ્ધાર થતો નથી. એટલે મહારાજ કૃપા કરી અને મારા પુત્રનું હાથે ભલે ભગવાન મારે પણ બ્રાહ્મણના હાથે તો એનો વધ ન થવો જોઈએ. કશ્યપ મુનિએ કહ્યું છે તથાસ્તુ. એ ચાલ્યા ગયા છે. દીતીએ 100 વર્ષ સુધી આ ગર્ભ ધારણ કર્યો છે. કેટલા વર્ષ? 100 સુધી ગર્ભને ધારણ કર્યો છે. આ બાજુ વૈકુંઠની અંદર સનત કુમારો દર્શન કરવા ગયા છે. ભગવાન શ્રી હરિના દર્શન કરવા ગયા. 6 કડી સુધી તો ચાલ્યા ગયા અને 7મો દરવાજો આવ્યો. ત્યાં ભગવાનના દ્વારપાળો એમને રોક્યા છે. જય અને વિજય નામના 2 પાર્ષદો છે. એ સનત કુમારોને રોક્યા અને સનત કુમારોને ક્રોધ આવ્યો છે અને ક્રોધમાં લાલાયિત આંખો કરી અને 2 દ્વારપાળોને શ્રાપ આપ્યો છે. હે દ્વારપાળો, તમે આવા ભેદ કેમ રાખો છો? જે પાપી હોય તે ભગવાનના વૈકુંઠમાં આવી શકતો નથી. અમે તો બ્રાહ્મણો છીએ, નૈષ્ઠિક બ્રહ્મચારી છીએ, આ જીવન બ્રહ્મચારી 5 વર્ષના જ છીએ અને ભગવાનના પરમ ભક્ત છીએ. તમે અમને કેમ રોકી શકો? હે જડ બુદ્ધિ વાળાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે જાઓ અસુર બુદ્ધિના અસુર યોનિમાં પડો. એ બંનેને શ્રાપ લાગ્યો. આ બધી વાત ચાલી છે. ભગવાન વૈકુંઠમાંથી દોડતા દરવાજે આવી અને સનત કુમારોને પગે લાગ્યા છે. મહારાજ ક્ષમા કરજો, મારા દ્વારપાળોએ તમારું અપમાન કર્યું છે. એને અપમાન કર્યું એ મેં જ કર્યું કહેવાય, કારણ કે નોકર કોઈનું અપમાન કરે ને તો એ દોષ શેઠને જ લાગે છે. એટલે ભગવાન કહે છે કે મારો જ અપરાધ છે અને તમે એમને દંડ આપ્યો એ પણ મને માન્ય છે. હું ધારું તો તમારો શ્રાપ નિવારણ કરી શકું છું, પણ મારી જ ઈચ્છા છે કે મારા 2 દ્વારપાળો શાપિત થાય, પૃથ્વી ઉપર જાય, યોનિને પામી વળી પાછા મને પાછા મળી જાય એવી કૃપા કરો. ત્યારે સનત કુમારે કહ્યું છે કે જો વેર ભાવથી ભજશે ને તો 3 જન્મે એમને મુક્તિ થશે અને સદભાવથી ભજશે તો 7 જન્મે એનો ઉદ્ધાર થશે. તો દ્વારપાળો કહે છે કે વેર ભાવથી જ ભજીએ એટલે જલ્દી આપણે છૂટીએ, 3 જન્મમાં ઉદ્ધાર થઈ જાય. એટલે એ જય અને વિજય આકાશમાંથી પડ્યા છે અને દીતીના ગર્ભમાં આવી અને રહ્યા છે. 100 વર્ષ સુધી રહ્યા છે. આકાશમાં બધાના શ્વાસ રૂધાવા લાગ્યા. દેવતાઓ ભયભીત થયા. બ્રહ્માજીને પાસે ગયા, મહારાજ કૃપા કરો, આ પૃથ્વી ધૂંધળી કેમ લાગે છે? આ મંદ મંદ વાયુ કેમ વાય છે? વગર વાદળે વરસાદ કેમ વરસે છે ને વરસાદમાંથી લોહી કેમ પડે છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું શાંતિ રાખો, દીતીના ઉદરમાં જે 2 બાળકો છે એ પૃથ્વી ઉપર અસુરો જન્મવાના છે, એનો ઉત્પાદ થવાનો છે અને 100 વર્ષ પછી આ દીતીએ ગર્ભ બહાર કાઢ્યો છે. ત્યારે આકાશમાં મોટો ઉત્પાદ થયો છે, ધરતીકંપ થવા લાગ્યો છે, ઉલ્કાઓ વર્ષવા લાગી છે, શિયાળ અને કૂતરા ભાંકવા લાગ્યા છે અને ગધેડાના ટોળે ટોળા દોડવા લાગ્યા, અમંગળ વર્તાવા લાગ્યા. પછી કશ્યપજીએ બંનેના નામકરણ સંસ્કાર કર્યા છે. મોટાનું નામ રાખ્યું છે હિરણ્યકશિપુ અને બીજાનું નામ છે હિરણ્યાક્ષ. આ એ હિરણ્યાક્ષ એ દૈત્યનો પુત્ર એ પહેલા જન્મમાં જય ને વિજય બનીને એ પહેલા જન્મમાં હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ બન્યા છે. બીજા જન્મમાં શું બનશે? રાવણ અને કુંભકર્ણ, એને મારવા ભગવાન રામ આવશે અને ત્રીજા જન્મમાં એ બનશે શિશુપાલ અને દંતવક્ત્ર, એને મારવા ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. એ કથા વિદુરજીને સંભળાવી અને જય અને વિજયનું પતન બતાવી અને એમનો જન્મ કયો છે. પછી ભગવાન બ્રહ્માજીના પુત્ર કરદમજીને ત્યાં કપિલ ભગવાનનો પણ જન્મ થયો છે. આ આપણા સિદ્ધપુર ક્ષેત્રની અંદર ભગવાન કપિલજીનો આશ્રમ છે અને મા દેવહૂતિને સાંખ્ય દર્શનનો ઉપયોગ આપી, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને એને મુક્તિ અપાવી છે. એ જ કપિલનો આશ્રમ, કરદમ ઋષિનો આશ્રમ આપણે સિદ્ધપુર મુકામે છે, જ્યાં બિંદુ સરોવર. ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન પ્રસન્ન થયા. એના દર્શનથી કરદમજીની આંખમાંથી આનંદના અશ્રુ આવ્યા અને એ અશ્રુમાંથી જે બિંદુ પડ્યા એનું બિંદુ સરોવર નિર્માણ થયું. એ કપિલ ભગવાન ત્યાં પ્રગટ થયા છે. બોલીએ કપિલ ભગવાન કી જય. ત્યારે મનુ મહારાજ એ પુત્રી દેવહૂતિ
કપિલ ભગવાનની માતા છે. કરદમજી હજારો વર્ષ સુધી ભક્તિ કરી છે અને બ્રહ્માજીએ કહ્યું કે બેટા હવે સંસાર શરૂ કરો. ત્યારે હજારો વર્ષ સુધી ભક્તિ કરી અને ભક્તિ કર્યા પછી ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા છે. પ્રગટ થયા પછી કપિલ ભગવાન કરદમજી આવ્યા છે. ભગવાને કહ્યું કે હે પ્રભુ વરદાન માગો. ત્યારે કરદમ કહે છે કે પ્રભુ એમ તો કહેવાય નહીં કે તમે મારો બેટો બનો, પણ એવું કહ્યું છે કે તમારા જેવો દીકરો જોઈએ છે. ત્યારે ભગવાન વિચાર કરે છે કે આને બધુંય માગી લીધું, હજુ લગ્ન થયા નથી એટલે લગ્ન મારે કરાવી આપવાના, દીકરો મારે આપવાનો. એટલે ભગવાન કહે તથાસ્તુ હે મુનિ. આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ પોતાની કન્યા સતરૂપા અને મનુ મહારાજ અને દેવહૂતિ તમારા આશ્રમમાં આવશે, એનું પાણી ગ્રહણ તમે કરી લેજો. ત્યારે ત્રીજો દિવસ થયો અને મનુ મહારાજ કરદમ ઋષિના આશ્રમમાં રથ લઈને આવ્યા છે. મનુ, સતરૂપા અને દેવહૂતિ કરદમ ઋષિએ 3 આસન બિસાવ્યા છે. 2 આસન ઉપર રાજા રાણી બેઠા છે અને દેવહૂતિ ઉભા રહ્યા છે. વિચાર કરે છે કે હમણાં મારા પતિ થવાના છે, મારા પિતા એમને સોંપવા આવ્યા છે અને પતિએ મને આસન આપ્યું છે, એનો આસન ઉપર હું બેસું તો મેં પતિની સેવા કરાવડાવી કહેવાય, અને ન બેસું તો પતિનું અપમાન કહેવાય. હવે કરવું શું? આમ કરદમજીએ પરીક્ષા કરી છે. લગ્ન પહેલા પરીક્ષા થતી. પહેલા વડીલો પરીક્ષા કરતા. છોકરી જોવા જતા ને એટલે સાસુ જાય, નણદ જાય, આ બધા છોકરી આમ છે, આમ સારી છે પણ થોડીક કાળી છે, છોકરી થોડીક સારી છે પણ થોડીક ઠીંગણી છે, થોડીક ઊંચી છે, થોડીક લાંબી છે, આવી બધી ચર્ચાઓ કરતા, એવી પરીક્ષા કરતા. રાંધતા આવડે છે કે નથી આવડતું એ પૂછતા. એમ આ કરદમજીએ પણ આજ પરીક્ષા કરી, આસન આપ્યું છે. દેવહૂતિ વિચારે છે કે જો આસન ગ્રહણ નહીં કરું તો અપમાન થશે, અને ગ્રહણ કરીશ, ઉપર બેસીશ તો એમ થાય છે કે મારી સેવા કરાવડાવી. એટલે દેવહૂતિ વિચાર કરી અને નીચે બેઠા છે, પણ પોતાનો જમણો હાથ છે ને આસન ઉપર મૂક્યો છે. એટલે કરદમજી રાજી થયા છે કે વાહ, પાત્ર તો યોગ્ય છે, મેં આપ્યું છે એને હાથ મૂકી અને શિરોમાન્ય રાખ્યું છે. ઉપર નથી બેઠું, સેવા નથી કરવી છે એમ માને છે. પહેલામાં આવી પરીક્ષાઓ થતી, અત્યારે તો ઘણી બધી પરીક્ષાઓ કરે છે જોયા વગર. એટલે કરદમજીએ રાજાને પૂછ્યું મહારાજ શું કામ આવવું પડ્યું? ખબર તો છે ભગવાન વરદાન આપીને ગયા છે ને આ કન્યા આવવાની છે, છતાં પણ પૂછ્યું. ત્યારે મનુ મહારાજ કહે છે કે મહારાજ મારી દીકરી વિવાહ યોગ્ય થઈ છે અને એ રાજાને પરણવાની ના પાડે છે. તમારા જેવા કોઈ ઋષિનું જીવન સાદું હોય એને વરવા એ તૈયાર છે, અને એનું જીવન ભક્તિમય છે, એને ભક્તિ કરવાની ટેવ છે. એટલે એને કહ્યું છે કે હે પિતાજી, મને કોઈ વિલાસી રાજકુમાર સાથે ન પરણાવતા અને મને કોઈ ભક્તિવાન ઋષિ સાથે મારું લગ્ન કરજો, એટલે અમે તમારી સાથે લાવ્યા છે. કરદમજી કહે છે મને કોઈ વાંધો નથી, પણ તમારી દીકરી રાજકાજમાં અને રાજમહેલમાં રહેલી, અને હું ક્યાં ઝૂંપડીમાં રહેવા વાળો, કંદમૂળ ખાવા વાળો, અહીં કોઈ સગવડ અગવડ, આ બધી તકલીફો છે, તમારી દીકરીને ફાવશે? ત્યારે મનુ મહારાજે કહ્યું કે બધું અમે એને પૂછીને આવ્યા છીએ, મહારાજ એને બધું મંજૂર છે, તો વાંધો નહીં, પણ મારી બીજી એક શરત છે કે મને એક પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ, પછી ગૃહસ્થાશ્રમ નહીં સ્વીકારું. ત્યારે મનુ મહારાજ થોડાક અચકાયા છે. કેમ કે દીકરીને પૂછવું પડે એનો વિષય છે. દીકરીએ મૌન રહી છે. મનુ મહારાજ અને સતરૂપા દીકરીની સામું જોયું છે. દીકરી મૌન રહી છે, એટલે મૌન સર્વ સ્વીકૃતિ લક્ષણમ, એટલે સમજી ગયા કે એની હા છે. વળી પાછા બંનેના લગ્ન થયા છે. મનુએ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિને વિધિ સાથે પરણાવ્યા છે. લગ્નની વિધિ ખૂબ લાંબી હોય છે, એની ચર્ચા કરવા જઈએ તો આપણી કથા રહી જાય. એટલે બંનેને પરણાવી અને ઘણું બધા આશીર્વાદ આપી અને મનુ અને સતરૂપા ત્યાંથી વિદાય થયા છે. સજલ નયને દીકરીને વિદાય આપી અને મનુ અને સતરૂપા રથમાં બેઠા છે. આ બાજુ મનુ મહારાજ
એમના રાજ્યમાં ગયા. આ બાજુ ભગવાન કરદમ ઋષિ અને દેવહૂતિ ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો છે અને ઋષિએ પલાઠી વાળી અને તપ કર્યું છે. ઋષિની જે જે ઈચ્છા હોય એ આ દેવહૂતિએ આસન, દર્ભ, પાણી, પૂજાની સામગ્રી બધી જ ઈચ્છાઓ એમની પૂર્ણ કરી એમની સેવા કરે છે. વર્ષો વીતી ગયા છે અને ઋષિએ એક વખત દેવહૂતિની સામું જોયું છે તો વર્ષોના વર્ષો વીતી ગયા, દુર્બળ પાતળ શરીર થઈ ગયેલું અને ઋષિ જાગ્યા અને દેવહૂતિની સામે જોઈને કહે છે કે વાહ, હું તારી સેવાથી પ્રસન્ન છું, માગો, વરદાન માગો. ત્યારે દેવહૂતિ કહે છે કે પ્રભુ પ્રસન્ન થયા હોય તો એનો મને આનંદ છે, પણ આપ એકવાર એવું બોલેલા હતા કે મને એક બાળક જોઈએ છે, તો એક બાળક થાય હું ઈચ્છું છું. ત્યારે કરદમજીએ કહ્યું છે કે હે કન્યા, હે દેવી, આ સરોવરની અંદર તમે સ્નાન કરો અને પવિત્ર થાઓ. જ્યાં સ્નાન કરવા જાય છે ત્યાં કરદમ ઋષિએ યોગમાયાના બળથી દિવ્ય વિમાન બનાવ્યું છે અને વિમાનની અંદર અનેક દાસીઓ, સુંદર બગીચાઓ, તારાઓ, આભલા, નક્ષત્ર આ બધું દેખાય છે અને એવું વિમાન વિહાર કરવા લાગ્યું. હજારો વર્ષ સુધી વિમાનમાં વિચર્યા કર્યા બાદ 9 કન્યાઓ ઉત્પન્ન થઈ છે ગ્રહસ્થાશ્રમમાં. એ વખતે પણ વિમાનની સગવડ હતી. આજનો વૈજ્ઞાનિક એમ કે અમે વિમાનની શોધ કરી, પણ ઋષિ મુનિઓએ વિમાન રાખ્યું. રાવણની પાસે પુષ્પક વિમાન હતું. ભગવાન રામ જ્યારે લંકા પર વિજય મેળવીને આવ્યા ત્યારે વિમાનમાં બેસીને આવ્યા. એટલે એ વિમાનમાં 9 કન્યાઓ, એ ગ્રહસ્થાશ્રમમાં 9 કન્યાઓ ઉત્પન્ન થઈ. બ્રહ્માજી 9 ઋષિઓને લઈને આવ્યા અને 9 ઋષિઓને કન્યા પરણાવી. એ નવધા ભક્તિ હે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્પર્શનમ, પાદ સેવનમ, આત્મસખ્યદાવનમ, આત્મસમર્પણમ. છેલ્લે આત્મસમર્પણ કરો ને એ 9મી ભક્તિ છે. દાસ્ય ભાવ હોય, સખ્ય ભાવ હોય, અર્ચન, વંદન, ચંદના બધુંને વાલું. પણ વાલું ક્યારે લાગીએ? છેલ્લે ભગવાન એમ કે હજુ આત્મા મને આપ્યો નથી. છેલ્લે આત્મા પણ ભગવાનને અર્પણ કરો ને એ નવધા ભક્તિ બતાવે છે. પરમાત્માએ કૃપા કરી અને દેવહૂતિને 9 કન્યાઓ ઋષિઓને અર્પણ કરી અને વળી પાછા ભગવાનને ત્યાં કપિલ મહારાજનો જન્મ થયો અને એ કપિલને સોંપી કરદમ ઋષિ પોતાના તપશ્ચર્યા માટે નીકળી ગયા છે. આ બાજુ કપિલ મુનિએ પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને આગળ વધાર્યો છે. 3જા સ્કંદ વિરામ આપી સુખદેવજી મહારાજ આપણને 4થ સ્કંદમાં લઈ જાય છે. 4th સ્કંદની અંદર કપિલ ભગવાન દ્વારા 24 તત્વનું વર્ણન પણ સમજાવવામાં આવ્યું છે. સાધનાનું મહત્વ, જીવ ગતિ, કપિલાખ્યાન પૂરું કરી અને 4th સ્કંદની અંદર વિદર અને મૈત્રીનો સંવાદ આવે છે. વિદુરજીએ મૈત્રી ઋષિને કહ્યું છે કે મહારાજ, મનોસ્તુ સતરૂપાયામ ત્રિસ્ત્ર કન્યા છે જગની રે. આ મનુ મહારાજને 3 કન્યાઓ થઈ. એમાં જે સતી નામની કન્યા ભગવાન આપ કહો છો કે એને શિવજીને પરણાવી, તો એ કન્યાનો લગ્ન વિશે અમે સાંભળવા માંગીએ છીએ. ત્યારે મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે કે હે રાજન, બ્રહ્માજીનો જે પુત્ર દક્ષ છે એને બ્રહ્માજીએ પ્રજાનો નાયક બનાવ્યો, સેનાપતિ બનાવ્યો. અને એ દક્ષને 16 કન્યાઓ હતી. એમાં એ દક્ષે 13 કન્યાઓ ધર્મને પરણાવી છે. મહિના કેટલા છે? 12, પણ એક વધારાનો મહિનો આવે, અધિક મહિનો, એટલે ધર્મને 13 પરણાવી. એક કન્યા પરણાવી છે દક્ષે પિતૃઓને. એક કન્યા આપી છે યજ્ઞ નારાયણ અગ્નિને. દક્ષિણા નામની કન્યા અગ્નિને આપી અને એક કન્યા આપી પોતાની સતી નામની સ્ત્રી છે ભગવાન શિવને આપી છે. ત્યારે વિદુરજી કહે છે કે મહારાજ, એ શિવની સતીની કથા મને સંભળાવો. તો કહે છે કે મહારાજ, બ્રહ્માજીએ દક્ષને પ્રજાપતિ નાયક બનાવ્યો અને એ નાયક સભા ભરીને બેઠો. દક્ષમાં નાયક બન્યા પછી બધા દેવતાઓ, ઋષિઓ, મહાત્માઓ ભેગા થયા છે. ત્યાં બ્રહ્માજી બેઠા છે અને શિવજી બેઠા છે અને બધા દક્ષની આવવાની રાહ જોઈ રહ્યા છે.
એવામાં દક્ષ પ્રજાપતિ સભામાં આવે છે. એટલે જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એ બધા પોતાના સ્થાનેથી ઊભા થયા. ફક્ત 2 જણ ઊભા ના થયા, મહાદેવ અને પોતાનો પિતા બ્રહ્મા. એટલે દક્ષે આવી અને જોયું કે બધા જ ઊભા થયા છે, પણ 2 જણ ઊભા થયા. ભલે બ્રહ્મા તો મારા પિતાજી છે, હું આવું તો ઊભા ન થાય, પણ આ મારો જમાઈ શિવ કેમ ઊભો ન થયો? એમ દરેક સભાને સંબોધિત અને કહે છે કે હે સભાસદો, તમે બધાએ મારું સન્માન કર્યું, પણ આ મારો જમાઈ એ કઈ વ્યવહારમાં સમજતો અને સમજે પણ શું? શિવજીને કટુ વચન કહેવા લાગ્યો છે. આજ શિવનું અપમાન કરવા લાગ્યો છે દક્ષ પ્રજાપતિ. અને એ વ્યવહારમાં રહેતો હોય તો એને સમજણ હોય ને, ઘરે રહે તો એને ખબર પડે, નહીં તો રહે છે સ્મશાનમાં, એને કઈ ભાન નથી. એને લંગોટી પણ જુઓ, આભૂષણ એને વસ્ત્ર પણ પહેર્યા નથી, તો એને શાનું ભાન હોય? મારી તો ઈચ્છા નથી, પણ મારા પિતા બ્રહ્માએ કહ્યું છે ને, એટલે મેં મારી દીકરી સતી એને પરણાવી છે, બાકી હું એને પરણાવવા નથી માંગતો. આમ કટુ વચન બોલવા લાગ્યો અને શિવજીનું અપમાન કરવા લાગ્યો. અને અપમાનમાં ગમે તેમ બોલવા લાગ્યો છે. અને એને પ્રથમ સત્તા ઉપર આવ્યા પછી વટહુકમ જાહેર પાડ્યો કે હવે આ શિવ છે ને, એનું નામ શિવ છે, પણ એ તો અશિવ છે. એનો વેશ અમંગળ છે. ગળામાં સર્પ છે, મુંડની ખોપરીઓની માળા પહેરેલી છે, એનો વેશ જ અમંગળ છે. માટે હું એક જાહેરનામું બહાર પાડું છું કે હવે જે યજ્ઞ થશે ને એ શિવ વિનાના થશે. આ પહેલો વટહુકમ દક્ષે સત્તા ઉપર આવ્યા પછી પાડ્યો છે. ત્યારે બધા તો શાંત રહ્યા છે, પણ શિવની સાથે જે ગણ આવ્યા છે નંદી આદિ, અને એ કહેવા લાગ્યા છે કે એ દક્ષ, ક્યારની વાતનો મેં કરે છે, બોકડાની જેમ બોલે છે. તું શિવને શું જાણી શકવા વાળો? શિવ એ તો દેવ નથી, મહાદેવ છે. અને તું કહે છે કે શિવનો ભાગ ન હોય, તો શિવ તો હંમેશા પહેલા હોય. માટે હે દક્ષ, જે મુખથી તું શિવની સ્તુતિ ન કરી શકે તો કાંઈ નહીં, પણ આ મુખથી તે નિંદા કરી છે ને, જ્યાં અમે તને શ્રાપ આપીએ છીએ, તારું મુખ બોકડાનું બની જાય. આ બાજુ શ્રાપ મળ્યા છે, સભા વિખેરાઈ છે, અને બધા સૌ પોતપોતાના સ્થાને ગયા છે. એમાં દક્ષને વેર ભાવ જાગ્યો છે શિવ પ્રત્યે. શિવજી કૈલાસમાં ગયા છે, પણ સતીને આ વાત કરી નથી. ત્યારે દક્ષે વિચાર કર્યો કે હવે આનું પ્રયોજન કરવું પડે, ને દક્ષે યજ્ઞનું આયોજન કર્યું છે. અને એ યજ્ઞમાં બધાઓને કંકોત્રી મોકલી છે, પણ શિવને મોકલી નથી. કૈલાસ ઉપર કોઈ કંકોત્રી ગઈ નથી. દેવતાઓ બધા વિમાન લઈ અને કૈલાસ ઉપરથી નીકળ્યા છે. કૈલાસ ઉપરથી દરેક દેવતાઓ નીકળવા લાગ્યા, અને ભગવાન શિવ સતીને કથા સંભળાવે છે. પણ સતીનું ધ્યાન વિમાનમાં ગયું છે, કોઈ કથામાં છે નહીં. શિવજી જાણી ગયા કે સતીનું ધ્યાન હવે કથામાં નથી, આ વિમાન જાય છે ત્યાં છે. પૂછે છે કે મહાદેવ, આ બધા વિમાન લઈને ક્યાં જાય છે? ત્યારે મહાદેવે બતાવ્યું છે કે હે સતી, આ તારા પિતાને ત્યાં યજ્ઞ છે ને ત્યાં જાય છે. હે, મારા પિતાને ત્યાં યજ્ઞ? તો કે આપણને જાણ નહીં, હું એની દીકરી છું. અરે દીકરીને તો કંકોત્રી પહેલી હોય. અરે કંકોત્રી શું, રૂબરૂ આમંત્રણ હોય, એને તેડા મોકલવા પડે. ત્યારે સતી વિચાર કરે છે. ત્યારે મહાદેવ કહે છે કે હે સતી, આપણને આમંત્રણ નથી એનું કારણ હું તને આજ બતાવું છું કે ઘણો સમય પહેલા તારા પિતાને મારી વચ્ચે ઝઘડો થયો છે, અને એ ઝઘડાનો બદલો લેવા આજ તારા પિતાશ્રી યજ્ઞ કરે છે, અને આપણને બોલાવ્યા નથી, બીજા બધા દેવતાઓને બોલાવ્યા છે. એટલે સતી કથા હવે સાંભળતી નથી. ભગવાન શિવ કહે છે કથા શ્રવણ કરો, પણ સતી કથા શ્રવણ નથી. ઘડીક ઘરમાં જાય, ઘડીક બહાર આવે, ઘડીક ઘરમાં જાય, બહાર આવે, વિમાનોને જોવે. એટલે શિવને નક્કી થયું કે સતીનું હવે મન કથામાં છે નહીં. એટલે શિવજીએ પૂછ્યું છે સતી, તમારે ત્યાં જવું છે? કે હા. તો તમે જાઓ, હું તો નહીં આવું. કેમ? કે મારું અપમાન થયું છે ને, એટલે હું નહીં આવું, તમે જાઓ.
અને સતી ત્યાં જવા માટે તૈયાર થયા છે. કહેવાય છે શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે સતી જેવા જવા તૈયાર થયા ને એટલે શિવજીએ જેટલા સતીના કપડા હતા ને એ બધાય પોટકામાં બાંધીને આપી દીધા. શિવને ખબર છે જાય છે પણ વળતી પાછી આવવાની નથી. નંદી આદિ ગણોને મોકલ્યા છે. નંદી આદિ ગણો એ સતીને લઈને ગયા છે. દક્ષે વટ હુકમ જાહેર પાડ્યો કે કૈલાસ ઉપરથી કોઈ પણ આવે એને આવકારો આપવાનો નહીં. અને આપણા શાસ્ત્રમાં પણ કહેવત છે ને કે આવ નહીં આદર નહીં, નહીં નહેનો મેં નૈણ, વો ઘર કદી ન જાઈએ ભલે ને કંચન બરસે મેઘ. આવકાર ના હોય, આદર ના હોય, વગર આમંત્રણે જઈએ પણ સોનાના ઢગલા કરતા હોય તો ત્યાં જવાય નહીં. આવ નહીં આદર નહીં, નહીં નહેનો મેં નૈણ. આંખમાં આપણા માટે પ્રેમ ના હોય ત્યાં કોઈ દી ના જવાય. પણ શાસ્ત્ર એવું કહે છે વગર આમંત્રણે 4 જગ્યાએ જવાય છે. પિતા, ગુરુ, મંદિર અને મિત્ર. આ 4ને ત્યાં વગર આમંત્રણે જવાય. પિતાના ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં વગર આમંત્રણે જઈ શકાય છે. મિત્રને ત્યાં જઈ શકાય, ગુરુને ત્યાં જઈ શકાય, અને મંદિરમાં કોઈ પણ, અને આવા કથા કીર્તન ચાલતા હોય ત્યાં. સતી ત્યાં જવા તૈયાર થયા છે. નંદી આરૂઢ થયા છે. સતી ત્યાં પહોંચ્યા છે અને કોઈએ આવકાર આપ્યો નથી. અને તુલસીદાસ રામાયણમાં એવું લખ્યું છે કે દક્ષના શ્રાપ, આ દક્ષે કનખલ, હરિદ્વારમાં કનખલમાં આ યજ્ઞ કર્યો છે ત્યારે સતી નંદી ઉપર આરૂઢ થઈ અને દક્ષના યજ્ઞમાં જવા નીકળ્યા છે. અને તુલસીદાસની કલમે વર્ણન કર્યું છે. શું કર્યું છે કે પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ કાહુન સનમાની, સાદર મિલે ભલે ही एक माता, भगिनी मिली बहुत मुश्किल. પિતા ભવન જબ ભવાની ગઈ છે ત્યારે કોઈ એનું આવકાર આપ્યો નથી. પણ કોને આવકાર આપ્યો છે ખબર છે? માએ આવકાર આપ્યો. માં એટલે માં કહેતા મોઢું ખોલી જાય કે મોઢેથી કહું માં મને હાચે નાનપણ હા ભળે, પણ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં એ તો માં છે. શાસ્ત્રકારોએ પણ માનો બચાવ કર્યો છે કે આ જીવનમાં ભગવાન બધે નથી પહોંચી વળ્યો ને ત્યારે એને માં બનાવી છે. માએ આવકાર આપ્યો છે કે બેટા આવ, ભલે આવી. તારા પિતાને તો હવે ખૂબ બુદ્ધિ સૂજી છે, ભલે તું આવી દીકરી. આજના દિવસે અને જેવો માએ આવકારો આપ્યો છે ને એટલે સતી પોતાની માના ખોળામાં માથું મૂકી અને ચોધાર આંસુએ રડવા લાગી છે. કેમ કે પિયરમાં જાય ને જો પિતા પણ એને જાકારો આપે ને તો એ દીકરી જાય ક્યાં? તો એને પછી મરવાનો જ વારો આવે ને. આ બાજુ પતિએ ત્યાં જ કરી હોય, પિયરમાં ગઈ હોય અને ત્યાં પિતા પણ એને છોડી મૂકે ને તો એ દીકરીની દશા શું થાય? પણ માતાએ એને આવકાર આપ્યો છે. માં એ તો માં છે. એટલે જ કોઈ સાહિત્યકારે લખ્યું છે ને કે મીઠા રે મધુ ને મીઠા મે હુલારલો, પણ જેથી મીઠી રે મોરી માત જો જનની, એ જનની જોડ સખી નહીં જડે કે પ્રભુના એ પ્રેમ તડી પૂતડી રેલો, પ્રભુના એ પ્રેમ તડી પૂતડી રેલો.
वर्षे घड़ी कव्योम वादड़ी रेलो वर्षे आकाश में वादड़ी घड़ी वर्षे न वर्षे पण માં કેવી હોય મારી જનની નો પ્રેમ બારે માસ જો જનની એ જનની જોડ સખી નહીં જડે માં એ તો માં છે. તમે જુઓ નાનું બાળક હોય ને કોઈ બહારથી બીઈને આવ્યું હોય ડરીને આવ્યું હોય એને ખૂબ બીક લાગતી હોય અને દોડતું દોડતું આવી અને માના ખોળામાં બેસે છે અને માં ખોળાનો એના સાડીના પાલવમાં સંતાડે છે ને એટલે નિર્ભય બને છે. કેમ કે હવે દુનિયાનો કોઈ ડર મને નથી, હું મારી માના ખોળામાં આવી ગયો. માં તો માં છે, બાળક નિર્ભય બની જાય છે. માનો જ્યારે પાલવ માથે પડે ને એટલે માં બાળક નિર્ભય બને છે. અને જુઓ તમે માં એટલે એની શું રચના, એની શું વાક્ય, એના શું વખાણ કરી, એના કોઈ શબ્દો નથી. અમીની અને વાલના વાલના ભરેલ માના જોયા જનની જોડ સખી નહીં ચડે. માએ આવકાર આપ્યો, બેટા આવ, આજના પ્રસંગે રડાય નહીં, ટૂંકમાં લઈ લઈએ. આ તો કથા તો હરિકથા અનંતા. તમે 3 કલાક બેસશો તો હજુ કથા ચાલશે, પણ આ પ્રસંગ મારે વર્ણવો છે એટલે આગળ કથા લઈએ. સતીને આવકાર આપ્યો છે, સતીનું રુદન શાંત થયું છે કે ભલે માએ તો આપણો આવકાર આપ્યો. સતી હવે વિચાર કરે છે કે લાવ યજ્ઞ મંડપમાં જઈને જોઉં શું ચાલી રહ્યું છે. યજ્ઞ મંડપમાં સતી ગઈ છે, ત્યાં જોયું તો બધા દેવતાઓ પ્રત્યક્ષ બેસી આસન ઉપર પોતાનો ભાગ ગ્રહણ કરી રહ્યા છે. શિવનું ક્યાંય સ્થાપન નથી. ત્યારે શિવનું ક્યાંય સ્થાપન ના જોતા સતીમાં દ્વેષ વેદ આવ્યો છે અને સતીને ખૂબ ક્રોધ આવ્યો છે અને યોગાગ્નિ પ્રગટ કર્યો છે કે હે દક્ષ, તારાથી મળેલું આ શરીર મારે જોઈતું નથી. કેમ કે હું અહીંથી જાઉં કૈલાસમાં અને મારો પતિ મને હે દક્ષ સુતે કહીને બોલાવે ને, તારાથી મળેલું જે શિવનો દ્રોહી હે એનાથી શરીર ઉત્પન્ન થયું હોય એ મારે શરીર નથી જોતું. કારણ કે મારો પતિ મને એમ કે હે દક્ષ સુતે, તારાથી પ્રાપ્ત થયેલું મારે શરીર જોઈતું નથી. માટે સતીએ યોગાગ્નિમાં જમણા પગનો અંગૂઠો દબાયો છે અને યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાના દેહને બાળી મૂક્યું છે. સતીનું તો બાળી ભસ્મ થઈ છે, સતીનો દેહ પડ્યો છે. આ બાજુ નારદજી શિવજી પાસે ગયા છે અને કહ્યું છે કે મહારાજ, દક્ષના યજ્ઞમાં સતીએ પોતાના દેહને બાળ્યો છે અને ભગવાન શિવ આંખ ખોલી છે, ત્રીજું નેત્ર ખોલ્યું છે, જટા પછાડી શિલા ઉપર અને વીરભદ્ર ઉત્પન્ન થયો છે. અને વીરભદ્ર ઉત્પન્ન થયા પછી શિવજીએ કહ્યું છે કે હે વીરભદ્ર, જાઓ દક્ષના યજ્ઞમાં તમામ શિવગણોને લઈ અને દક્ષના યજ્ઞનો નાશ કરો. અને વીરભદ્ર તમામ શિવગણોને લઈ અને ત્યાં દક્ષના યજ્ઞમાં ગયો છે. દરેકને મારવા લાગ્યા છે. ભૃગુ ઋષિની દાઢી તોડી નાખી છે, પૂષાના દાંત પાડ્યા છે, દક્ષનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દીધું છે. આ બાજુ શિવજી આવ્યા છે. શિવજીએ સતીનું દેહ લીધો છે અને માથા ઉપર લઈ શિવજી દોડવા લાગ્યા છે. આમ જાય છે તેમ થાય છે. જ્યારે આકાશમાં વાદળાઓ ગડગડ કરતા હોય, જ્યારે પ્રલય તાંડવ થયું હોય, એમ આજ ભગવાન શિવ પ્રલય તાંડવ શરૂ કર્યું છે. હે શૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માં વિમલ નીર ગાજે લોચન કપાલ લાલ ચંદન के घोल काल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाज भ्रुकुट मुंडन की कंठ बाल विहसत हर हर दया स्फटिक माल रुद्र माल हर दयाल राज बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वैद सर्व
पट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणम मम बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद भैर स्वर सुसाद शंकर महाराज तांडव नाचे भोले महाराज राज तांडव नाचे मरो भोले महाराज तांडव ना बोल हाटकेश्वर महादेव की ભગવાન પ્રલય તાંડવ શરૂ કર્યું છે અને ભગવાન વિષ્ણુ આવી એ સુદર્શન ચક્રથી સતીના દેહના 51 ટુકડા કર્યા અને એ ટુકડા અનેક અનેક જગ્યાએ પડ્યા એની શક્તિપીઠ નિર્માણ થઈ. આજ આપણે શક્તિપીઠનું નિર્માણ આપણે આજે એ શક્તિપીઠના દર્શન કરીએ છીએ. અમુક અમુક પીઠો હરિદ્વારમાં પડી, કોઈ પાકિસ્તાનમાં એક હિંગળાજની પીઠ પડી છે, એક કલકત્તામાં પડી અને કાલકામાં કહેવાય છે કાલિકા દેવી. આ બધી પીઠો છે. એની સાથે ભગવાન શિવના લિંગની પણ સ્થાપના થાય છે. પછી સર્વ દેવતાઓ આવી અને બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, આ યજ્ઞ હવે પૂરો કરો, યજમાનનું કલ્યાણ કરો. શિવજી આવી અને દક્ષની સામે દ્રષ્ટિ કરી અને કહ્યું છે કે જાઓ કોઈ પણનું મસ્તક લાવો અને આના માથા ઉપર મૂકો. એટલે બકરાનું મુખ લાવી અને દક્ષને આપ્યું છે. ત્યારે દક્ષ સજીવન થયો. ભગવાન શિવે દ્રષ્ટિ કરી અને દક્ષ સજીવન થયો. આ વૈજ્ઞાનિક કારણ છે. કયો વૈજ્ઞાનિક અત્યારે બકરાનું મુખ માણસના મુખ પર મૂકીને જીવિત કરી શકે છે? પણ ઋષિ મુનિઓમાં તાકાત હતી. દક્ષ ઉભો થયો છે, શિવે દ્રષ્ટિ કરી છે અને મેં ભગવાન શિવની સામું જોઈ હાથ જોડવા લે. જ્યારે માણસનું મુખ હતું ત્યારે એને નિંદા કરી અને હવે પશુનું મુખ થયું એટલે પસ્તાવો કરે અને સ્તુતિ કરે છે. આજ પણ ભગવાનને પ્રસન્ન કરવા હોય ને મહાદેવને તો આપણે મંદિરમાં જઈને ગાલ વગાડીએ છીએ, ખબર છે? હરિઓમ ગાલ ખખડાવીએ મહાદેવ, ત્યારે મહાદેવ પ્રસન્ન થાય. એમ ભગવાને કૃપા કરી દક્ષનો યજ્ઞ પૂર્ણ કર્યો છે. એ કથાને વિરામ આપી આપણે 5 મિનિટ આયોજક કરતાને વિનંતી કરીએ, અતિથિઓ આવ્યા હોય સ્વાગત કરવાનું હોય એમને 5 મિનિટ આપીએ. ત્યાં સુધી જયકાર કરી લઈએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિરામ જ મળશો 1:30 વાગે. बोलो भागवत भगवान की, बोलो राधे राधे. जोर से बोलो, हाथ ऊंचा जोर बोलो. से बोलो राधे 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 राधे. હવે આ કથામૃત અને કથાનો રસાસ્વાદ ચાખવા માટે, પોતાના આત્માના ઉદ્ધાર માટે આપણે ગઈકાલ પણ કહ્યું કે લોકો દૂર દૂરથી પોતાનો કિંમતી સમય ફાળવી અને આવતા હોય છે. આપણી પણ એક પવિત્ર ફરજ છે સર્વ હરિભક્તોની, ભક્તજનોની, કે આપણે એમનું ભાવભીનું સ્વાગત કરીએ. આજે આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે એ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું અને એમનું આપણે ભાવભીનું હારતોરાથી સ્વાગત કરીશું. તો હું જે નામ બોલું એમને ખાસ એક વિનંતી કે એ આગળ અહીંયા વ્યાસપીઠ આગળ આવે, અમારું ભાવભીનું આમંત્રણ સ્વીકારે અને અમે એમનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરીએ. રોનકભાઈ વેકરિયા, ઋગ્વેદ હોસ્પિટલ. રોનકભાઈ પ્લીઝ. આ ઋગ્વેદ હોસ્પિટલ એ શૈલેષભાઈ અમદાવાદની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. કૃષ્ણનગર એનું લોકેશન છે અને એનું આપણે ભાવભીનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળી થાય. અરે અમદાવાદની અડધી ચા જેવી તાળી નહીં, આખી તાળી. અડધી ચાલી નહીં, આખી તાળી. ખૂબ ખૂબ આભાર રોનકભાઈ અહીંયા પધારવા બદલ.
હવે હું વિનંતી કરું છું ડોક્ટર યયાતિ ભટ્ટ સાહેબને, જે પણ ઋગ્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી આવે છે. જય હો. જોરદાર તાળી. એ તાળીની બી કંજુસાઈ, તાળીની કંજુસાઈ ન કરો ક્યારે મિત્રો, વડીલો, માતાઓ, બહેનો. હવે હું વિનંતી કરું છું ડોક્ટર ગૌરાંગ જોશી, ઋગ્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ, શ્રી ગૌરાંગભાઈ જોશી સાહેબ. જય. હું સર્વે હરિભક્તોને એક વિનંતી કરું છું કે હવેની તાળી એવી પાડીએ કે હારીજના ગંજ બજારના દુકાનદારોને સંભળાય. પાડશો? વાહ ભાઈ વાહ. હવે હું વિનંતી કરું છું ડોક્ટર વિશાલભાઈ, અમદાવાદથી આવ્યા છે ઋગ્વેદ હોસ્પિટલ. ડોક્ટર વિશાલભાઈ પ્લીઝ. આ અમદાવાદના જે ડૉક્ટર સાહેબો છે, અમારા જમાઈ ડૉક્ટર ચિંતનભાઈ અને આજે આવેલા સૌ મહેમાનોએ, જ્યારે મારા પિતાજી છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા તો 1.5 મહિનો એમને બચાવવા આ ડૉક્ટરોએ છેલ્લી ઘડી છેલ્લા શ્વાસ સુધી એમની સેવા કરેલી છે. એટલે હું સદા એ લોકોનો ઋણી છું. પણ ઉંમર હતી એટલે એ બચી ન શક્યા, પણ આ બધાએ એમને બચાવવા છેલ્લામાં છેલ્લા પ્રયત્નો કર્યા હતા. એમનો હું સૌનો આભાર માનું છું. હવે હું વિનંતી કરું છું અનુજભાઈ, જે અમદાવાદથી આવ્યા છે, એ ફાર્માસિસ્ટ છે. અનુજભાઈ પ્લીઝ. ખૂબ ખૂબ આભાર અનુજભાઈ પધારવા બદલ. હવે હું વિનંતી કરું છું શ્રી હસમુખભાઈ, જે અમદાવાદથી આવ્યા છે. હસમુખભાઈ. સંગીત ચાલુ રાખ. ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ. હવે હું આમંત્રિત કરું છું અહીંયા શ્રી કેયુરભાઈ જોશી, જે ફાર્માસિસ્ટ છે, અમદાવાદથી આવ્યા છે. ખૂબ ખૂબ આભાર કેયુરભાઈ.
હવે હું આમંત્રિત કરું છું શ્રી સંજયભાઈ માલવિયા, જે અમદાવાદથી આવ્યા છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. હવે હું આમંત્રિત કરું છું ડોક્ટર યતિનભાઈ શાહ, જે અમદાવાદ ઋગ્વેદ હોસ્પિટલથી આવ્યા છે. ડોક્ટર યતિનભાઈ શાહ. ખૂબ ખૂબ આભાર યતિનભાઈ પધારવા બદલ. હવે હું આમંત્રિત કરું છું તેજસ પટેલ, ઋગ્વેદ હોસ્પિટલ, અમદાવાદ. ડોક્ટર વિશાલભાઈ, પ્લીઝ. વિશાલભાઈ. હવે હું આમંત્રિત કરું છું શ્રી હિરેનભાઈ, જેઓ અમદાવાદથી આવ્યા છે. હિરેનભાઈ, પ્લીઝ. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. હવે હું આમંત્રિત કરું છું શ્રી વિષ્ણુભાઈ પટેલ, કંબોઈ, જે ડેરીના મંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા, ખૂબ ખૂબ સેવા આપી, અને એમના પિતાશ્રી રામભાઈ પણ ડોક્ટર કરશન દાદાના બહુ નજીકના મિત્ર. બંને નાતે અમે એમનું ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. હવે હું આમંત્રિત કરું છું શ્રી મધુભાઈ આશાભાઈ પટેલ, હારીજના છે, અને આપણા લાડીલા, માનનીય, સન્માનનીય અને પૂજનીય એવા ડોક્ટર કરશન દાદાના બહુ જ નજીકના મિત્ર એવા મધુભાઈ, જે હારીજની એક અગ્રણી વ્યક્તિ છે અને ખૂબ સેવાભાવથી કામ કરે છે. મધુભાઈ. આપો આપો આપી દો, બધા આવી જશે, વાંધો નહીં આવે. ખૂબ ખૂબ આભાર મધુભાઈ સાહેબ પધારવા બદલ. હવે હારીજ નગરના શ્રી મહાકાલી આનંદ ગરબા મંડળના પ્રતિનિધિ રૂપે શ્રી
રસિકલાલ એન રાવલ જે દેવી ઉપાસક છે એમને આપણે આમંત્રિત કરીએ છીએ, જે આમનું પ્રતિનિધિત્વ કરે છે મહાકાલી આનંદ ગરબા મંડળનું. એમનું આપણે સન્માન અને સ્વાગત કરીશું. અરે એ પોતે સન્માન કરવા માંગે છે આપણા વ્યાસપીઠના શાસ્ત્રીજી શૈલેષભાઈ અને આપણા આજના યજમાન ડોક્ટર જીતુભાઈ ગઢવીનું. શૈલેષભાઈ આપ પણ આપણે રેડી રહે. એમનો ઉપર જોરદાર તાલી થાય. આપણા શાસ્ત્રીજી શૈલેષભાઈ કથાકાર, વક્તા, ભાગવત જ્ઞાન પીરસનારા. બહુ સાચું કહું, મેં ઘણી કથાઓ સાંભળી. 4 થી 5 વખત હરિદ્વાર ગયો, એક વખત અમદાવાદમાં. પણ આટલી સુંદર કથાનું જે એમણે આપણને રસપાન કરાવી રહ્યા છે, સરળ, સાદી અને સમજાય એવી ભાષામાં. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ આપનો, ખૂબ ખૂબ આભાર. અને આવો જ રસાસ્વાદ, આવો જ કથામૃતનો લાવો અમને ભવિષ્યમાં પણ આપતા રહેશો. બસ એ જ આશા, અભ્યર્થના અને વંદના. સાહેબ હવે આ મહાકાળી મંડળના પ્રતિનિધિ તરીકે ડોક્ટર જીતુભાઈ સાહેબનું એ સન્માન કરશે. જોરદાર તાળી થાય આપણા યજમાન માટે. અને આવીને આવી કથાઓનું આપણને રસપાન કરાવતા રહે. ખૂબ ખૂબ આભાર. ઇન્દુબેન આવ્યા છે, બોલાવો ને. હા, હવે એમની સાથે ઇન્દુબેન પ્લીઝ, ઇન્દુબેન ગિરીશભાઈ ઠાકર પ્લીઝ અહીંયા આવે અને એ સન્માન કરશે પન્નાબેનનું. ડોક્ટર જીતુભાઈના ધર્મપત્ની કે જે સજોડે ચાલે, એમના એકબીજાના ખભા ખભાથી આવા ભગીરથ કાર્યો જે હંમેશા શક્ય બન્યા છે, એવા પન્નાબેનનું, જે ડોક્ટર મીરાના મધર, મમ્મી, માતા અને મા છે. ખૂબ ખૂબ આભાર. હવે આજની
આ કથામૃત, કથા સ્વાદ, કથાનો આસ્વાદ અને કથાના પરમ સુખને માણવા અહીંયા જે બધા મહાનુભાવો આવ્યા, એમાં એક વિશેષ મહાનુભાવો પણ છે. એ છે ગૌભક્ત. ગોપાલની ખાસ હંમેશા આપણે કહીએ કે એમનું પ્રિય પ્રાણી ગોપાલ, એ ગોપાલ અને ગોપાલના રક્ષક, ગોપાલના ભક્ત એવા ગૌભક્ત બે અહીંયા પધાર્યા છે. એક છે સુરેશભાઈ ઠક્કર જમણપુર વાળા, સુરેશભાઈ ઠક્કર જમણપુર વાળા, જેનું આપણે સન્માન અને સત્કાર કરીએ છીએ. આ સુરેશભાઈ ઠક્કર એ શૈલેષભાઈના દરેક કથામાં ખૂબ સારો સહયોગ આપે છે. ગૌશાળામાં અમે જે હારીજ ગૌશાળામાં કથા કરી હતી એમાં અમને પૂર્ણ સહયોગ, 7 દિવસ અને ખૂબ સારો સહકાર અમને આપે છે. દરેક વખતે શૈલેષભાઈની કથા હોય એટલે સુરેશભાઈ હોય જ. સાથે સાથે રમેશભાઈ જે અમારા પરમ ગૌ ભક્ત છે, રમેશભાઈ પટેલ, એ અમારી પહેલી કથા પાટણ ખાતે જ્યારે મહાદેવનગર ખાતે રાખી હતી, એક બાજુ વ્યાસપીઠ અમે બનાવતા હતા અને એક બાજુ પોથીનો વરઘોડો આવતો હતો. આવી પરિસ્થિતિમાં અમને સાથ અને સહકાર આપ્યો છે એવા રમેશભાઈ પટેલ પરમ ગૌ ભક્ત છે. ગૌશાળામાં આજે પણ ખૂબ જ સરસ સેવા આપે છે. એ તબક્કે હું આ બંનેનો આભાર માનું છું. અને બધા શ્રોતાગણ 2 વાગવા આવ્યા તો હજુ બેસી રહ્યા છે, આ કથાને માણી રહ્યા છે, એટલે એમનો પણ અહીંયા ખૂબ આભાર. અસ્તુ. ખૂબ 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 આભાર સર્વેનો, સર્વે મહાનુભાવોનો અહીંયા પધારવા બદલ. આપણા નિત્ય આવતા આ ભક્તજનોનો, હરિભક્તોનો પણ એટલો જ આભાર. અને હવે જે કંઈ શેષ કથા બાકી છે આજના દિવસની, એ આપણે આગળ દપાવીશું. અસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી. પછી તરત જ ભોજન. જય બોલો એટલે તરત ભોજન ઉપર આપણે જઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. 3 વાર બોલીશું બધા હાથ ઊંચા કરીને. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. વિહન બિહારી લાલ કી જય. દીવડા જગમગ જગમગ થાય, જીવડા જગમગ જગમગ થાય, આરતી ભગવત ભગવાનની થાય, આરતી ભગવત ભગવાનની થાય. દીવડા જગમગ 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 થાય, જીવડા જગમગ જગમગ થાય. હે અનાય મેં લાવ્યા છે સોનાનો થાળ, વાલાય મેં લાવ્યા છે સોનાનો થાળ. હે વાલા તમે જમો તો આનંદ થાય, વાલા તમે જમો તો આનંદ થાય. હે દીવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભગવત ભગવાનની થાય, આરતી ભગવત ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વ મંગલ મંગલિકે શિવે સર્વ સાધિકે નારાયણી નમસ્તે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજ જાનકી નાયકમ કૃષ્ણચંદ્રમ.
બોલ કૃષ્ણ કનૈયાલાલ કી ભાગવત ભગવાન કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર જય સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો દરેક પધારેલ ભાઈ બહેને વિનંતી બધા ભગવાનનો પ્રસાદ લઈને જાય પ્રસાદ વગર કોઈ જાય નહીં દરેકને ભોજનનો પ્રસાદ લીધા વિના જવાનું નથી